સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. આ સાહેબ આ તમારો સત્સંગ સાંભળતો ને ફોનમાં, તમારો સત્સંગ સાંભળતો હતો ફોનમાં. મેં કીધું લાય સાહેબ ને ફોન તો કરું. મેં કીધું એટલે સાહેબ હું તો વિદ્યાર્થી છું, ભણું છું. એટલે સાહેબ એક મને શોખ પહેલેથી નાનપણ છે. મારી ઉંમર 21 વર્ષ છે. મારી ઉંમર, હું તો ભણું વિદ્યાર્થી છું, ભણું છું. મારી ઉંમર 21 વર્ષ છે. તો મને નાનપણથી મને કબીર સાહેબ ના ભજન સાંભળવા, કાનદાસ બાપુ, નારાયણ સ્વામી, આપણે સદગુરુ સવારામ સાહેબ ના ભજન સાંભળવા બેઠો. મને નાનપણથી શોખ મને. એટલે મેં કીધું લાય સાહેબ ને ફોન તો કરું. મેં કીધું કે મને પ્રશ્નો પૂછવાની હતી ને, તો કદાચ મનનું કદાચ સમાધાન કરી દે, કદાચ એમની રીતે કદાચ. સાહેબ મારો એક જ પ્રશ્ન હતો, બરોબર, કે આપણે સમરણ કરીએ, બરોબર, એમાંથી આપણને નાના નાના તર્ક થાય, આપણને વિચારો અંદરથી આવે કે ભાઈ પરમાત્મા તો છે, એને આપણે આત્માથી અનુભવી શકીએ, જોઈ ન શકીએ આપણે, બરોબર. જેવી રીતે તમે વાત કરી હતી કે ભાઈ દૂધ છે, દૂધ તો દૂધમાં ઘી પડ્યું છે, માખણ પડ્યું, પણ આપણને દેખાય નહીં. હા, મારું તમને એમ કેવું કે કદાચ કોઈ સંત હોય, બરોબર, જે પૂર્ણ દરજ્જો પહોંચી ગયો, જેવી રીતે આપણે સદગુરુ સવારામ સાહેબ થયા, મસંદરનાથ થયા, ગોરખનાથ થયા, જેસલ ધૈર્ય સતી તોરલ થયા, લાખા લોયણ સતી માલદે રૂપાદે, ઘણા નામી સંતો થયા, ગંગા સતી કોક પાનબાઈ. તો ઈ દરજ્જે આપણે પહોંચ્યા, ઉદાહરણ તરીકે પહોંચ્યા નથી આપણે, કદાચ ઈ દરજ્જે આપણે પહોંચી ગયા, તો પછી એને બીજી વખત મનુષ્ય અવતાર ધારણ કરવો પડે કે ન કરવો પડે? કરવો પડે ને. હે, કરવો પડે જ નહીં ને. એમને અમુક સંતો પાસે બાપુ એમ કે મનુષ્ય અવતાર તો ધારણ કરવો જ પડે, એમ કે. તો પછી ભક્તિનો અર્થ શું મારું કહેવાનું? અમુક સંતો મહાન પુરુષો એવું કે છે કે એને અવતાર ધારણ કરવો પડે, તો પછી એને ભક્તિનો અર્થ શું મારું કહેવાનું? આ બધી વાતો છે અટપટી. હા, બરોબર. અને આ બધી જે છે ને, આ પરમાત્માની અકળ કળા આને કહેવાય. એ તો મને ખબર. ગંગા સિટી પાનબાઈ કીધું કે પાનબાઈ કે આ ખેલ છે અટપટો, જીવાત્યાને સમજાય એવો નથી. એ તો હું જાણું છું, નથી જાણતો એવું નથી. પણ બાપુ મારું એટલું કે અમુક માણસો અમુક કેવું કે છે કે જે ઉદાહરણ તરીકે કોઈ બાળક જન્મે દવાખાનામાં, એટલે ડોક્ટર નાડી કાપે, ખબર છે? કોઈ બાળક ગર્ભમાંથી જન્મે દવાખાનામાં, એટલે ડોક્ટર ની નાડી કાપે, એટલે એ શિવ થી એનો નાતો તૂટી જાય છે, બરોબર. એટલે જન્મમાં ગણાય, બરોબર. એટલે એ આપણી કોઈ દુઃખ સુખ દુઃખ પીડા સહન કરવી પડે આયા પછી ઈ જન્મમાં ગણાય. અને અમુક માણસો એમ કે છે કે જે કબીર ને રામજીજી મહારાજ ની પાધરા, જે ઉદાહરણ તરીકે રામજીજી મહારાજ પાધરા પારણીયા પોઈઠા, એમનો જન્મ નતો, પાધરા પ્રગટ થયા હતા, તો કે ઈ અવતાર કહેવાય. એવી રીતે અવતાર ધારણ કરવો પડે, એમ કે છે પોગેલો માણસ હોય તો. આમાં મને ખબર નથી પડતી આ શું કહેવા માંગે છે એમાં. હવે તમે છે ને, તમારી યાત્રા તો હજી શરૂઆત કહેવાય તમારી. કારણ કે હજી ઉંમર જ 21-22 વર્ષ કીધા, બરોબર. છતાંય તમે આ ઉંમરે આટલું બધું મનોમંથન કરો છો, આટલું બધી જિજ્ઞાસા છે, બરોબર. એટલે તમારી જે જિજ્ઞાસા છે, જે જાણવાની જિજ્ઞાસાને વંદન પ્રણામ. અને એથી વિશેષ કે તમારા મા બાપ ને પણ વધુ અહીંયા રહ્યા બેઠા બેઠા વંદન પ્રણામ કરું છું. નાની ઉંમરમાં તમને આ રસ્તો, આધ્યાત્મિક રસ્તો તમે લીધો, બરોબર. પણ હવે જે છે ને યાત્રા શરૂ રાખો તમે. હા, એ વાત તમારી સત્ય છે, અનુભવ કરતા રહેવું પડે. કારણ કે આ વસ્તુ જે છે ને, આ વસ્તુ કોઈ તમને આમ કીધું ને કોઈએ તમને આમ કીધું. આ તો 1000 કહેવાળા માણસો હોય, બરોબર. તો એના થકી ન સમજાય તમને. તમને એમ થાય કે આ હાચું છે કે આ હાચું છે, પણ તમારી અંદર જે પડ્યું છે, જે માયલો પડ્યો છે, એ તમને જે નક્કી કરાવે, બરોબર, એ જ હાચું. હા, એ તો સત્ય વાત છે. જે આપણે અંદર જે છે એ અનુભવ કરી સત્ય છે, એ જે નક્કી કરે ને એ જ હાચું. સમજાણું? આ બાપુ આ વાત કી તમને ખબર છે? સત્ય તોરલ માં એક વાત કીધી કે મરું પણ માગવું નહીં, માગવું પરમારથ ને કાજ. એક કડીમાં એવું કે મરું પણ માગવું નહીં, માગવું પરમારથ ને કાજ. માગવું ખરું પણ પરમારથ થતું તો માગવું, નકર નહીં. હવે જો તમને એનો જવાબ આપું. સંતો, આવા જે સંતો થઈ જાય ને,
એનો જન્મ હોય નહીં, પણ કદાચ જન્મ લે ને તો આ સમાજના કલ્યાણ માટે જન્મ લે, બાકી લે નહીં. હા, તમે જે કીધું ને હમણે કે મરું પણ માગવું નહીં, अपने तन के काज, બરોબર. કદાચ માગું તો પરમારથ માટે માગું, એમ મારી માટે તો હું ન માગું. બસ મારી માટે નહીં. હા, એટલે સંતો જે થઈ ગયા હોય, જીવન મુક્ત થઈ ગયા હોય સંતો, એને જન્મવાનું કરીને હોય નહીં, પણ કદાચ જન્મ લે, બરોબર, તો એ બીજાના કલ્યાણ માટે, આપણા કલ્યાણ માટે જન્મ લે. સમજાણું? અને બાપુ એક પ્રશ્ન, અમારા ગામમાં સાધુ સંતો આવે, સત્સંગ કરવા બધે જવું, મારું ભણતરનું કાર્ય કરીને પછી બધે જવું, ન જો એવું ને પછી બાપુ મેં એક પ્રશ્ન એક સાધુ એવો કરેલો, મારે બુદ્ધિ પ્રમાણે, પછી હોવાની રીતે હો માનતા હોય, કારણ કે બધાનો અનુભવ સરખો ન હોય બાપુ, કારણ કે દુનિયામાં 150 કરોડની વસ્તી હિન્દુસ્તાન, બધાના મનંત અલગ અલગ હોય. પછી બાપુ મેં એમને એક એવો પ્રશ્ન કર્યો, એક મારા સાધુ મહંત આવે છે ને અહીંયા, સવારામ બાપાના શિષ્ય, પીપળી નામ સાંભળ્યું ને તમે? એના શિષ્ય છે, બળદેવ બાપુના શિષ્ય હે. એટલે મેં એમને એવો પ્રશ્ન કર્યો કે બાપુ કોઈ પણ સંત મહાત્મા થઈ જાય, એને મુક્તિનો માર્ગ મળી જાય, બરોબર, પછી એવું એમ કે ભાઈ મારે આવું નથી, એટલે મુક્તિના દરવાજે પહોંચી જાય, બરોબર. એટલે બાપુ મેં કીધું હું મારી રીતે એવું માનું છું કે ઈ જીવ જે મુક્તિમાં ભળી ગયો, એને મોક્ષ ગતિ મળી જાય, એટલે એક જગ્યાએ ખાલી પડી જાય પૃથ્વીલોક ની અંદર. ઉદાહરણ તરીકે તમે છો, તમે મુક્તિના દાડે પહોંચી ગયા, પછી જવાનું છે, બધાને મરવાનું છે, ફાઇનલ છે, હારો માળો તમે, એટલે તમારી એક જગ્યાએ ખાલી પડી જાય. એટલે મેં કીધું બ્રહ્માંડમાં એ વસ્તુ બને છે કે તમે જે તમારી જગ્યા ખાલી મેકી ને અહીંયા, એ જગ્યાને ખાલી કરવા હાટુ એક બ્રહ્માંડમાં નવો જીવ તૈયાર થાય. એ જીવ એવો હોય બાપુ કે એનો ના તો એનો પુનર્જન્મ થયો હોય છે, એ આ ધરતી ઉપર પેલો જીવ પગ મેકે, એવું બને ને? એમ મારું એટલે અવતાર એટલે 84 ગમીમાં જાય, એવું ને માણામાં જ આવે. એટલે ઉદાહરણ તરીકે હું છું, હું દરજ્જો પોઈ હું એવો નરસિંહ મહેતા એવો સંકલ્પ મેં કે ભાઈ મારે મુક્તિ નથી જોઈતી, મારે હર જન્મ મનુષ્ય અવતારમાં લેવો હોય. એમના અનુભવ પ્રમાણે મેં કીધું. પછી તમે છો તો તમે એ અનુભવ કીધો કે ભાઈ મારે આવું નથી બીજી વખત, તો તમે જે વસ્તુ મેકિંગ છે કે ભાઈ મારે આવું નથી, તો તમારી જગ્યા પૃથ્વીલોકમાં એક જગ્યા ખાલી પડી. હવે ખાલી પડી એટલે એમાં એવું બને, વૈજ્ઞાનિકો એવું તાણટ લગાવે છે કે જે જગ્યા ખાલી પડે છે કે નહીં, એ જગ્યાનો ખાલી ભરવા માટે બ્રહ્માંડમાં એક નવો જીવ તૈયાર થાય. એ જીવ એવો હોય છે કે એનો ના તો પુનર્જન્મ થયો હોય છે, પહેલી વખત પૃથ્વીલોકમાં પગ મેકે, તો પછી જો બધા મુક્તિ લેવા માંડે તો પછી આ દુનિયા ખાલી ન પડી જાય, એમ મારું કહેવાનું. એવું બને ને? એમ મારું, કારણ કે આ પ્રશ્ન કેવો હારા માથા ખંજોળવા મને કે આ પ્રશ્ન થઈ નથી. પણ હવે છે ને, જો હું કહું ને એમ નથી થતું, અને તમે કહો ને એમ નથી થતું, એમ નથી થતું. હા, બરોબર. જે કઈ થાય છે ને એ બધી પરમાત્માની ઈચ્છાથી જ થાય છે. સમજાણું? આપણે ખાલી વાતો કરવી છે. સાચી વાત છે. એની કૃપા બહુ દોડેલી છે, બહુ. આપણેથી વાતો થાય, આપણેથી બીજું કઈ ન થાય, કઈ ન થાય. બાકી જે કઈ થાય છે ને એ બધી પરમાત્માની ઈચ્છાથી થાય છે. બાકીમાં કોઈનું કઈ નથી હાલતું, કાંઈ નહીં. બસ વાતો કરવાની રાજી રહેવાનું, એમાં કાંઈ છે નહીં બીજું. એ વાત તમારી સાચી જ છે એમને. હા, બાકી આપણને એ ખબર છે કે ભાઈ મૃત્યુ થાય પછી જીવન કે પૂર્ણ થઈ જતું. આપણે મૃત્યુ કોઈ પણ માણસ, તમને ખબર પડે? ના, ખબર ન પડે. ના, ખબર ન પડે. તમને ખબર પડે? તમે રાતે ઊંઘી જાવ છો હાવ ખરેખર, કઈ ખબર પડે છે? ના, કઈ ખબર ન પડે. તો પછી તમને તમારું જે મૃત્યુ થયું, બરોબર, અને એ કઈ ખબર પડે? ના, ન પડે. કે હું બીજે ગયો ને પાછો આવ્યો ને, અને ઈ પેલાની ખબર છે તમને? ના, કઈ નહીં. તમે આવ્યા એ પેલા તમને કઈ ખબર છે કે હું અહીંથી આવ્યો? ના, કઈ ખબર ન હોય. તો આ બધું જે થાય છે ને એ બધી પરમાત્માની ઈચ્છા મુજબ જ થાય છે. આપણે વાતો કરવાની. બરોબર, સત્ય વાત છે તમારી. બરોબર. હા, એ ધન્યવાદ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ
કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.